દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં રિઝનિંગને લગતા પ્રશ્નો આવતા હોય છે. તો આજે આપણે રિઝનિંગનો દિશાને આધારે પૂછાતા પ્રશ્નો વિશે આપણે આજે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે મુખ્ય કેટલી દિશાઓ છે? 4 દિશાઓ છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પછી બીજી 4 પેટા દિશાઓ પણ છે. ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન દિશા આવે, પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય અને ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય દિશા આવેલી છે. અહીં એક ક્વેશ્ચન છે: મહેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિલોમીટર પશ્ચિમમાં ચાલે છે, પછી તે પોતાની જમણી તરફ વળી 3 કિલોમીટર ચાલે છે, તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો આપણે ડ્રો કરીએ તો વધારે ઈઝી ખબર પડશે કે મહેશ છે પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે, તે 3 કિલોમીટર પશ્ચિમમાં ચાલે છે. તો હવે આપણે અહીંયાથી મહેશને આપણે 3 કિલોમીટર પશ્ચિમમાં આપણે લઈ જઈએ. તો પશ્ચિમ દિશા કે બહુ થાય? મહેશની આ ડાબી બાજુ છે, ડાબી બાજુ પશ્ચિમ દિશા આવે ને, એટલે આપણે ડાબી બાજુ કેટલું ચાલે છે? 3 કિલોમીટર. તો હવે મહેશનું મુખ કે બાજુ હશે? પશ્ચિમ દિશા તરફ હશે, એ બાજુ ચાલે છે. હવે તે પોતાની જમણી તરફ વળી 3 કિલોમીટર ચાલે છે. હવે એની જમણી બાજુ કઈ થાય? આ જમણી બાજુ, આ ડાબી બાજુ. તો જમણી બાજુ એ કેટલા કિલોમીટર ચાલે છે? 3 કિલોમીટર. તો આપણે શું કહેવાનું છે? તો તેનું મુખ કઈ દિશામાં હશે? હવે એનું મુખ જે પશ્ચિમ દિશામાં હતું, હવે કે બાજુ થઈ જશે? આ ઉપરની દિશા કઈ થાય? ઉત્તર. એટલે આપણો આન્સર શું આવશે? ઉત્તર દિશા તરફ મુખ થઈ જાય. આ ક્વેશ્ચન શાંતિથી વાંચો અને પછી એને સોલ્વ કરો અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે આનો જવાબ શું આવશે.